હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને બધા? ધીમે ધીમે આપણે ચેપ્ટર નંબર 2ના અંતિમ જે પડાવ છે એમાં જઈ રહ્યા છીએ. કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા અને એની ઉર્જા ઘનતાનો પરિચય આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવ્યો. આ લેક્ચરમાં આપણે એવા એક અગત્યના ઘટકની વાત કરવાની છે, ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. તમને પ્રશ્ન થશે કે ડાઇલેક્ટ્રિક શું છે અને ધ્રુવીભવન શું છે? તો આ બંને પ્રશ્નોને, બંને જે અગત્યના જે મુદ્દાઓ છે એને આપણે ધ્યાનથી સમજીએ એ પહેલા આપણે સુવાહકની બાહ્ય ક્ષેત્રમાં કેવા પ્રકારની વર્તણૂક હોય છે એને યાદ કરીએ. તો તમે જોયું હતું કે જ્યારે કોઈ સુવાહક હોય એ સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે. સમજી લો કે એક સુવાહક છે અને આ સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થતું હતું? તો તમે જોયું હતું કે જ્યારે સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સુવાહકમાં રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે એને ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગતું હતું. એટલે આ રીતે સમજી લો કે બાહ્ય ક્ષેત્ર આ દિશામાં છે. બાહ્ય ક્ષેત્ર જેને આપણે E0 વડે દર્શાવીએ છીએ, બરાબર? બાહ્ય ક્ષેત્ર. હવે આવા બાહ્ય ક્ષેત્રમાં જ્યારે કોઈ સુવાહકને મૂકવામાં આવે, આપણે લખી નાખીએ આ શું છે? સુવાહક, બરાબર? હવે સુવાહકને જો બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બાહ્ય ક્ષેત્ર વડે જે મુક્ત ઇલેક્ટ્રોન છે એના પર બળ લાગે છે ક્ષેત્રની વિરુદ્ધમાં. એટલે આ રીતે અહીંયા શું થાય છે? તો વિદ્યુત ભાર આ દિશામાં પ્રેરિત થાય છે, ઋણ વિદ્યુત ભાર. જેટલો ઋણ વિદ્યુત ભાર છે સામે આ બાજુ જ એટલા પ્રમાણમાં શું થાય છે? ધન વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. આ બાબત આપણે સમજેલા છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે જે સુવાહકની બાહ્ય ક્ષેત્રમાં જે વર્તણૂક હતી એને જો યાદ કરીએ તો તમને ખ્યાલ છે કે અંદરના ભાગમાં બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં એક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો સમજી લો કે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં આ દિશામાં ક્ષેત્ર ઉત્પન્ન થયું જેને આપણે E' વડે દર્શાવીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર કયું છે? E'. ઓકે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ આ વિદ્યુત ભાર જેમ જેમ ઇલેક્ટ્રોનને બળ મળતું જશે એમ અહીં આ બાજુ ઇલેક્ટ્રોન શું થાય છે? જમા થતા જાય છે. આ બાજુ એટલા જ પ્રમાણમાં ધન વિદ્યુત ભાર જમા થાય છે. મતલબ કે અહીંયા સુવાહકનું શું થયું? ધ્રુવીભવન થયું, ડાયપોલ પ્રેરિત થાય છે. પણ અંદરનું ક્ષેત્ર એટલું પ્રબળ થાય છે કે જો આ બંનેનો સરવાળો કરવામાં આવે તો અંદરના ભાગમાં E0 પ્લસ E' ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. મતલબ કે સુવાહકના અંદરના ભાગનું પરિણામી ક્ષેત્ર 0 થઈ જાય છે. આ સુવાહકની વર્તણૂક હતી. હવે આવા જ વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ અવાહક મૂકવામાં આવે તો સમજી લઈએ આપણે કે આપણી પાસે આ વિદ્યુત ક્ષેત્ર જે ઉપર હાજર છે એ મુજબ કયું વિદ્યુત ક્ષેત્ર છે? E0. હવે આમાં આપણે અવાહક મૂકીએ છીએ, બરાબર? તો ચલો અવાહકની વાત કરીએ તો અહીંયા આપણે અંદરના ભાગમાં એક અવાહક મૂક્યો છે. અવાહક જે છે એ અવાહક ઉપર વિદ્યુત ભાર ગતિ કરી શકતા નથી. મતલબ કે જ્યાં તમે મૂકો ત્યાં એ સ્થિર થઈ જાય છે, બરાબર? સ્થાયી થાય. હવે આવા અવાહક ઉપર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પણ પ્રકારની ગતિ શક્ય નથી, બરાબર? પણ આવા અવાહકને
નામ આપી દઈએ આપણે. આ કયો ઘટક છે? તો અવાહક છે. હવે આવા અવાહકને જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ બાહ્ય ક્ષેત્ર અવાહકમાં રહેલા જે ઋણ વિદ્યુત ભાર છે, મતલબ કે જે આયનો છે એને ખેંચીને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં એને એક બાજુ એકઠા કરે છે. મતલબ કે અહીંયા જે ઋણ આયનો છે એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આ બાજુ એકઠા કરે છે. એ રીતે આ બાજુ શું થશે? એટલા જ પ્રમાણમાં અહીંયા ધન આયનો એકઠા થાય છે. પણ સુવાહક કરતા થોડું અલગ અહીંયા ધ્રુવીભવન જોવા મળે છે, જેને આપણે પોલરાઇઝેશન કહીએ છીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0, અહીંયા અવાહકમાં પણ ડાયપોલ પ્રેરિત થાય છે. મતલબ કે બંને બાજુ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે, ઋણ અને ધન, અને એના લીધે અંદરના ભાગમાં શું થાય છે? તો કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ દિશામાં, મતલબ કે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એને આપણે E' વડે દર્શાવીએ છીએ. પણ સુવાહક કરતા થોડું અલગ કીધું એ પ્રમાણે કે અહીંયા અવાહકમાં જે ડાયપોલ મતલબ કે વિદ્યુત ભાર જે પ્રેરિત થાય છે, વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થયું E' એ બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરે છે, પરંતુ એ બંનેનો જે સરવાળો છે E0 પ્લસ E' does not equal to 0. એટલે કે અવાહકમાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી, જે સુવાહકમાં થાય છે. સુવાહકમાં અંદરનું ક્ષેત્ર શું થઈ જાય છે? શૂન્ય, બાહ્ય ક્ષેત્રની હાજરીમાં. જ્યારે અવાહકમાં અંદરના ભાગમાં નો ડાઉટ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર જે પરિણામી મળે છે એ શૂન્ય થતું નથી. આમ કહી શકાય કે અવાહકનું અહીંયા શું થયું? ધ્રુવીભવન થયું કહેવાય. અવાહકમાં વિદ્યુત ભાર શું થયો? પ્રેરિત થયો કહેવાય. આપણને ચોખ્ખો બંને બાજુ વિદ્યુત ભાર મળે છે. તો અહીંયા આપણે જે અવાહકની વાત કરીએ છીએ એને જ આપણે હવે સમજવાનું છે. તો જે ડાઇલેક્ટ્રિક છે, ડાઇલેક્ટ્રિક એટલે શું? તો અવાહકને જ ડાઇલેક્ટ્રિક કહે છે. મતલબ કે અવાહક પદાર્થને ડાઇલેક્ટ્રિક કહે છે. અવાહક પદાર્થને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. મતલબ કે અવાહક એ જ ડાઇલેક્ટ્રિક. અને એનું શું થયું? તો આ રીતે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં એનું શું થાય છે? તો કે ધ્રુવીભવન થાય છે. હવે આ જે અવાહક છે એ અવાહક બે પ્રકારના હોય છે. તો તમને પાછા પ્રશ્ન થાય કે અવાહક પણ આ બે પ્રકારના? તો અત્યાર સુધી લગભગ આપણે આવી કોઈ ચર્ચા આપણે કરેલી નથી. તો આ જે અવાહક છે એને ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. હવે અવાહક ઉપર ક્યારેય વિદ્યુત ભારની મુક્ત ગતિ શક્ય નથી. પછી મેં કીધું એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય છે? તો બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો વિદ્યુત ભાર જે છે એને ખેંચીને ઋણ વિદ્યુત ભારને આ બાજુ ક્ષેત્રની વિરુદ્ધમાં અને ધન વિદ્યુત ભારને ક્ષેત્રની દિશામાં ખેંચીને શું કરે? પ્રેરિત કરે છે. અને આ રીતે ડાયપોલ પ્રેરિત થાય છે. આ ડાયપોલના લીધે અંદરના ભાગમાં બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરે છે. એને પૂરેપૂરું નાબૂદ કરતું નથી. અહીંયા પૂરેપૂરું નાબૂદ થઈ જાય છે એટલે બંનેનો સરવાળો 0 થઈ જાય છે સુવાહકમાં. અવાહકમાં અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની અસરને ઘટાડે છે, સંપૂર્ણપણે નાબૂદ કરી શકતું નથી. ઓકે, તો આ થઈ ગઈ અવાહકને
જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની અસર. હવે મેં કીધું એ પ્રમાણે કે ભાઈ જે અવાહક છે ડાઇલેક્ટ્રિક બે પ્રકારના હોય છે, બરાબર. લખી નાખીએ આપણે કે ડાઇલેક્ટ્રિક, બરાબર, ડાઇલેક્ટ્રિક બે પ્રકારના હોય છે. બરાબર, બે પ્રકારના. કયા કયા બે પ્રકારના હોય છે આપણને પ્રશ્ન થશે. તો એક છે ધ્રુવીય અને બીજો એનો પ્રકાર છે અધ્રુવીય. આવા બે પ્રકારના ડાઇલેક્ટ્રિક પદાર્થો હોય છે. તો આપણે બંનેને પાછા અલગથી સમજીએ કે ધ્રુવીય અવાહક કોને કહેવાય અને અધ્રુવીય અવાહક કોને કહેવામાં આવે છે. તો પહેલા આપણે વાત કરીએ છીએ ધ્રુવીય, કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવામાં આવે છે, બરાબર. તો ધ્રુવીય જે ડાઇલેક્ટ્રિક પદાર્થો, ધ્રુવીય અવાહક જે પદાર્થો છે એમાં કાયમી ડાયપોલ હોય છે, મતલબ કે એના ધન અને ઋણ વિદ્યુત ભારના જે કેન્દ્ર છે એ જુદા હોય છે. હું ફરી બોલી જાઉં છું કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવામાં આવે છે. તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, તો ધ્રુવીય જે છે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો કેવા હોય છે, તો કે જુદા જુદા હોય છે. જુદા જુદા હોય છે, યાદ રાખજો. ધ્રુવીય અવાહક કોને કહેવાય, જેમાં ધન અને ઋણ વિદ્યુત ભારના જે કેન્દ્ર છે એ જુદા જુદા હોય છે, મતલબ કે કાયમી ડાયપોલ હોય છે. ખ્યાલ આવ્યો? શું હોય છે? કહી શકો તમે કે કાયમી ડાયપોલ હોય છે, બરાબર. કાયમી ડાયપોલ ધરાવે છે. તમને પ્રશ્ન થાય કયા કયા ધ્રુવીય છે કે જે ડાઇલેક્ટ્રિક છે, અથવા એવા કયા ડાઇલેક્ટ્રિક પદાર્થો કે જે ધ્રુવીય છે. તો HCl જે છે, યાદ રાખજો, HCl નો આયોનિક અણુ એ શું છે, તો કે ધ્રુવીય અવાહક છે. ઓકે. અને બીજું છે H2O, પાણીનો અણુ. બંને જોઈ લઈએ આપણે. HCl અને H2O જે છે એના અણુઓની વાત કરીએ તો એનું ડાઇલેક્ટ્રિક કેવા પ્રકારનું હોય છે એ આપણે સમજીએ. ઓકે. તો તમે જોઈ શકો છો કે HCl નો અણુ આ પ્રકારનો હોય છે કે આ એક Cl છે અને એના ઉપરના ભાગમાં અહીંયા H, એટલે Cl નો અણુ, એનું કેન્દ્ર, અને અહીંયા H એનું કેન્દ્ર. આ બંને વચ્ચે ધ્રુવીય બંધ હોય છે, એટલે તમે કહી શકો કે એની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હોય છે, P. કાયમી ડાયપોલ હોય છે. ઓકે. જો પાણીના અણુની વાત કરીએ તો આ કોના માટે છે, તો આ HCl માટે છે. અહીંયા આપણે H2O ની વાત કરીએ તો H2O જે છે એનો, તો H નો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે પાણીનો અણુ છે. O, ઓક્સિજન, બરાબર. ઓક્સિજનનો અણુ છે, થોડો મોટો દર્શાવીએ આપણે. અને અહીંયા બંને બાજુ હાઇડ્રોજનના અણુ છે, મતલબ કે આ ઓક્સિજન, અહીંયા H, અહીંયા H,
આ બંને વચ્ચે ધ્રુવીય સહસંયોજક બંધ હોય છે, તો આની ડાયપોલ મોમેન્ટ આ રીતે હોય છે p. મતલબ કે જે ધ્રુવીય અણુઓ છે એ આ રીતે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. હવે જ્યારે આવા ધ્રુવીય અણુની ધ્રુવીય અવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સાથે સાથેની વર્તણૂક પણ આપણે જોઈ લઈએ. તો ધ્રુવીય અવાહક જે છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો મેં કીધું એ પ્રમાણે કે જે ધ્રુવીય અણુઓ છે એના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર જુદા જ હોય છે. મતલબ કે એ પ્રારંભથી જ ડાયપોલ ધરાવે છે, પણ એના જે ડાયપોલના અણુઓ છે એ પોતાની ઉષ્મીય ગતિના લીધે અસ્તવ્યસ્ત હોય છે, એટલે એની કાયમી ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? શૂન્ય. આપણે એક આકૃતિથી જોઈ લો કે આપણી પાસે આ રીતે ધન આયનો છે. હું એક નાની આકૃતિ જોઈ લો, એ દોરું છું, બરાબર? આ રીતે હવે અંદર તમને ડાયપોલ આપેલા છે, નાના સૂક્ષ્મ ડાયપોલો આ રીતે. આ રીતે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં, મતલબ કે કાયમી ડાયપોલ તો છે જ, તમે જોઈ શકો છો બધા જ અણુઓ ડાયપોલ ધરાવે છે, પણ એમની જે ડાયપોલ મોમેન્ટ એમની અસ્તવ્યસ્ત ગતિના લીધે, કોના લીધે? તો યાદ રાખજો, એમની ઉષ્મીય ગતિના લીધે સરેરાશ ઉષ્મીય ગતિ છે, ઉષ્મીય ગતિના લીધે અંદર રહેલા ડાયપોલ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, એટલે એમની ડાયપોલ મોમેન્ટ અહીંયા કેવી હોય છે? તો ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? શૂન્ય હોય છે, બરાબર? 3/2 kBt જેટલી ઉર્જા તમને ખ્યાલ છે કે અણુઓની સરેરાશ ઉર્જા કેટલી હોય છે? તો તમે જોયું ઉષ્મીય ગતિ, તો ઉષ્મા ઉર્જા ત્યાં કેટલી હોય? ઉષ્મા ઉર્જા તો 3/2 kBt, જ્યાં kB એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે અને T એટલે નિરપેક્ષ તાપમાન. તો આ ઉષ્મીય ઉર્જા જે છે, સરેરાશ ઉષ્મા ઉર્જા, એના લીધે આ ડાયપોલો શું કરતા હોય છે? તો કે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે, એટલે એની પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? શૂન્ય. મતલબ કે ડાયપોલ ધરાવે છે છતાં એમની ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? શૂન્ય હોય છે. ઓકે, અને ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય છે? આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય લઈએ. ચલો, હવે એને બાહ્ય ક્ષેત્રમાં ગોઠવવામાં આવે છે. તો જ્યારે બાહ્ય ક્ષેત્રમાં તમે એને ગોઠવો છો તો બાહ્ય ક્ષેત્ર શું કરે છે? સમજી લો કે બાહ્ય ક્ષેત્ર આ દિશામાં છે, જે અહીંયા આપણે દર્શાવ્યું છે એ દિશામાં. માની લો કે આ રીતે બાહ્ય ક્ષેત્ર તમને આપેલું છે. E0. આ બાહ્ય ક્ષેત્રના લીધે અંદર રહેલા જે ડાયપોલ છે એ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે, કારણ કે આપણે કોઈ પણ ડાયપોલની ક્ષેત્રમાં વર્તણૂક જોઈ છે. જ્યારે કોઈ પણ ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, ત્યારે ડાયપોલ વડે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે ડાયપોલ પર ટોર્ક લાગે છે, અને એ ટોર્કના લીધે ડાયપોલ શું કરતા હોય છે? ભ્રમણ કરે છે, અને ભ્રમણ કરતા કરતા એવી સ્થિતિમાં ગોઠવાય છે ત્યાં એની સ્થિતિ ઉર્જા શું હોય? લઘુત્તમ હોય. મતલબ કે સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે. સમાંતર ગોઠવાય તો ટોર્ક શૂન્ય, બાહ્ય બળ તો શૂન્ય હોય જ છે, જે આપણે ચેપ્ટર નંબર 1 માં ડાયપોલની બાહ્ય ક્ષેત્રમાં વર્તણૂક ભણી ગયા છે, એમાં તમને એનો ખ્યાલ આવ્યો છે. તો આ બાહ્ય ક્ષેત્રના લીધે અંદર રહેલા ડાયપોલ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે, પણ એની જે ઉષ્મા ઉર્જા છે 3/2 kBt એ એને પાછા સમાંતર સ્થિતિમાં થોડા ચલયમાન કરે છે. મતલબ કે 100%
ધ્રુવીભવન મેળવી શકાતું નથી. 100% પોલરાઇઝેશન થતું નથી, યાદ રાખજો. બધા જ અણુઓ 100% બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય અને સમાંતર ગોઠવાય તો આવું ક્યારેય શક્ય બનતું નથી. થોડી ઘણી તમે જોઈ શકો છો અહીંયા કે સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે આ રીતે, પણ થોડી શક્યતાઓ છે, થોડી અસ્તવ્યસ્તતા હોય છે. બાકી સમાંતર તો ગોઠવાય છે આ રીતે, પણ થોડા ઘણા જે અણુઓ છે પોતાની સ્થિતિથી સતત શું થાય છે, ચલિત થતા હોય છે. કોના લીધે? આ ઉષ્મા ઉર્જાના લીધે. 3/2 જે સરેરાશ એમની જે ઉષ્મીય ઉર્જા છે એના લીધે. તો અહીંયા આ રીતે ડાયપોલ ગોઠવા છે. આ રીતે તો તમે જોઈ શકો છો કે અંદર રહેલા ડાયપોલ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે, પણ 100% સમાંતર ગોઠવી શકતા નથી. પણ છતાંય આપણે કહી શકીએ કે ભાઈ સુવાહક જે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે એની બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે કંઈક આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. મતલબ કે અહીંયા E does not equal to 0. એટલે અહીં કહી શકીએ કે બંને ડાઇલેક્ટ્રિક પદાર્થો છે, પણ એક ધ્રુવીય છે અને એક અધ્રુવીય છે. આપણે ધ્રુવીયની વર્તણૂકની વાત કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અવાહક હોય એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો કંઈક ક્ષેત્ર અંદરના ભાગમાં હોય છે, જે તમે જોઈ શકો. E does not equal to 0 મતલબ કે કંઈક ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. એટલે એમ કહી શકાય કે બાહ્ય ક્ષેત્ર વડે ધ્રુવીય અવાહકનું પોલરાઇઝેશન થયું કહેવાય, ધ્રુવીભવન થયું કહેવાય. ઓકે, તો આ થઈ ગઈ ધ્રુવીય અવાહકની કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થની વાત. હવે આપણે અધ્રુવીયની વાત કરીએ છીએ. બરાબર, કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અધ્રુવીય કોને કહેવામાં આવે છે? અધ્રુવીય કોને કહેવામાં આવે? તો જેના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય. ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થતા હોય. ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થતા હોય. તો જો બંને કેન્દ્ર એકબીજા પર સંપાત થાય તો બંને એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે કે અધ્રુવીય જે અણુઓ છે એ કાયમી ડાયપોલ ધરાવતા નથી. ખ્યાલ આવી ગયો? એમને કાયમી ડાયપોલ ચાક માત્ર હોતી જ નથી. કઈ રીતે? તો સમજી લો કે આપણી પાસે અહીંયા હું આકૃતિ દોરું છું કે આવું કોઈ અધ્રુવીય અણુ છે અને અહીંયા પ્લસ અને માઇનસ બંનેના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા છે. તો બંને એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ કરે છે. તો બંને જો એકબીજાની અસરને નાબૂદ કરે તો પછી એની ડાયપોલ મોમેન્ટ હોતી નથી, શૂન્ય. ઓકે, તો હવે આવા અધ્રુવીય ડાઇલેક્ટ્રિકના એક્ઝામ્પલ કયા કયા છે? તો એક્ઝામ્પલ તરીકે અહીંયા લખી શકીએ આપણે. ઉદાહરણ તરીકે O2, H2. આ બધા જે અણુઓ છે એ કેવા છે? તો આ બધા અણુઓ અધ્રુવીય અણુઓ છે. કેવા અણુઓ છે? અધ્રુવીય અણુઓ. તો H2 અને O2 આ બંને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો છે. હવે એને જો આપણે જોવા હોય
જેમ આપણે આકૃતિ જોઈએ તો આ આપણા ઓક્સિજનના બે અણુઓ છે કે જેમના કેન્દ્ર એકબીજા પર શું થાય છે, સંપાત થાય છે, એટલે કાયમી ડાયપોલ ધરાવતા નથી. બંને જોડાયેલા નથી હોતા. સમજી લેજો કે અહીંયા ડાયપોલ નથી, બંને એકબીજા પર સંપાત થાય છે. એ રીતે H2 નું પણ આ રીતે જોડાણ હોય છે કે એના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય છે, એટલે કાયમી ડાયપોલ ધરાવતા નથી. ક્લિયર? ચલો આગળ ચાલીએ. હવે આ રીતે એની વર્તણૂકની વાત કરીએ તો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં હું આકૃતિ દોરું છું કે આ એક અવાહક છે જેની અંદર આવા અણુઓ છે. બરાબર? આવા અણુઓ છે. દરેકના ધન અને ઋણના કેન્દ્ર એકબીજા પર શું થયા છે, સંપાત થયા છે, એટલે આપણે બંનેના એક જ કેન્દ્ર વડે દર્શાવીએ છીએ. આ રીતે ઉપર પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ કોઈ પણ જગ્યાએ લખી શકો. બંને એકબીજા પર સંપાત થયેલા છે, એટલે અહીંયા અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે, 0 હોય છે. કાયમી ડાયપોલ તો હોતી જ નથી, એટલે P પણ શું છે, 0 છે. હવે આને જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તમને ખ્યાલ છે બાહ્ય ક્ષેત્ર આપણે આ રીતે દર્શાવીએ છીએ. જ્યારે આવા ડાયપોલને બાહ્ય ક્ષેત્ર E0 માં મૂકવામાં આવે ત્યારે શું થાય છે, તો મેં કીધું ને કે આ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આ જે ધન અને ઋણ વિદ્યુત ભારના જે કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હતા એ પરસ્પર વિરુદ્ધ દિશામાં શું કરે, ગતિ કરે છે. એટલે સમજી લો કે આ આપણો અવાહક છે, એને આપણે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ તો આ જે કેન્દ્ર છે એ આ રીતે શું થાય છે, એકબીજાથી છૂટા પડે છે. ઋણ ધન ઋણ અને ધન ઋણ ધન લખવામાં ધ્યાન રાખજો, કારણ કે ઋણ હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે દોરતી વખતે ખાસ યાદ રાખવાનું કે ભૂલ ના થવી જોઈએ. ઋણ વિદ્યુતભાર હંમેશા બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે આ બાજુ ધન હોય અને આ બાજુ શું હોય, ઋણ હોય તે બાજુ. તો આ રીતે હવે અંદરના ભાગમાં તમને કોઈ ક્ષેત્ર મળશે, મતલબ કે 0 હશે નહીં. તો અહીં તમે જોઈ શકો છો કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિકનું પણ શું થયું, અહીંયા ધ્રુવીભવન થયું કહેવાય. અધ્રુવીય જે અવાહક છે, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, એનું અહીંયા શું થયું કહેવાય, ધ્રુવીભવન થયું કહેવાય. આમ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ ડાઇલેક્ટ્રિક અવાહક, જેને ડાઇલેક્ટ્રિક એટલે અવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બે પ્રકારના જે અવાહકો છે, ધ્રુવીય અને અધ્રુવીય, બંનેનું ધ્રુવીભવન થાય છે, એટલે કહી શકીએ કે પ્રેરિત ડાયપોલ ઉત્પન્ન થાય છે બંનેમાં. મતલબ કે બંનેનું પોલરાઇઝેશન થયું કહેવાય. શું થયું કહેવાય, બંનેનું પોલરાઇઝેશન થાય છે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં. ક્લિયર? તો બાહ્ય ક્ષેત્ર વડે જે ડાઇલેક્ટ્રિક પદાર્થો છે એનું પોલરાઇઝેશન આપણે જોયું. બરાબર? હવે આ વાત કરીએ કે એકમ કદ દીઠ આ ધ્રુવીભવનને શું કહેવામાં આવે છે, તો એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રાને પોલરાઇઝિંગ કહેવામાં આવે છે. એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રાને પોલરાઇઝેશન કહેવામાં આવે છે. આમ ધ્રુવીય અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક જે પદાર્થો છે એનું બાહ્ય ક્ષેત્ર વડે પરિણામી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રાને પોલરાઇઝેશન કહેવામાં આવે છે. ફરી બોલી જાઉં છું, એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રાને પોલરાઇઝેશન કે ધ્રુવીભવન P કહે છે. બરાબર? તો અહીં સુધી આપણે આજે
બંને ધ્રુવીય અને અધ્રુવીય જે ડાયઇલેક્ટ્રિક પદાર્થો છે એની સમજૂતી આપણે મેળવી. આના પછી આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે મૂકવામાં આવે તો એનું ધ્રુવીભવન કેવા પ્રકારનું હોય છે, એનાથી કેપેસિટન્સમાં કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે એની આપણે વાત કરશું. તો આના પછીના લેક્ચરમાં આપણે એ ટોપિકની ચર્ચા કરશું. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારી ચેનલમાં બનતા જે વિડીયો છે એ પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો તમારા મિત્રો સુધી. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય હિન્દ.